स्मार्ट सिटी वडोदरा के ब्यूटिफिकेशन किए गए वैसे तालाबों की अब एक के बाद एक दुर्दशा के किस्से प्रकाश में आ रहे हैं। जहां कल सिद्धनाथ तालाब के बाद आज शहर के खोडियार नगर 4 रास्ते के पास आया हुआ खोडियार नगर तालाब भी ब्यूटिफिकेशन करने के बावजूद यहां पर ढेरों गंदगी का साम्राज्य छाया है। स्मार्ट सिटी वडोदरा के ब्यूटिफिकेशन किए गए वैसे तालाबों की अब दुर्दशा बनी है। शहर के न्यू वीआईपी रोड खोडियार नगर 4 रास्ते के पास आया हुआ खोडियार नगर तालाब ब्यूटिफिकेशन करने के बावजूद ढेरों गंदगी का साम्राज्य बना है। रख रखाव तथा सफाई अभाव के कारण तालाब में एक बार फिर ढेरों गंदगी का तथा बदबूदार पानी का जमावड़ा पैदा हुआ है। वडोदरा म्युनिसिपल कॉर्पोरेशन द्वारा वडोदरा शहर को स्मार्ट सिटी बनाने के लिए करोड़ रुपए के खर्च से शहर के तमाम तालाबों की ब्यूटिफिकेशन कामगिरी की गई थी, लेकिन अब ब्यूटिफिकेशन किए गए वैसे तालाबों की एक बार फिर जैसे थे वैसे ही हालात यानी कि दुर्दशा बनी है। यहाँ पर खोडियार नगर 4 रास्ते के पास आया हुआ तालाब ब्यूटिफिकेशन के लाखों रुपए खर्च करने के बावजूद कॉर्पोरेशन की सफाई अभाव तथा रखरखाव अभाव के कारण यहाँ पर पहले की तरह ढेरों गंदगी का नजारा देखने को मिल रहा है। वॉकिंग के लिए यहाँ जगह पर स्टाइल पत्थर भी टूटी हुई हालत में नजर आ रहे हैं। यहाँ तक तालाब में ड्रेनेज के पानी छोड़े जा रहे हैं। तालाब के आसपास देसी शराब की थैली भी नजर आने के बीच यहाँ पर मानो असामाजिक तत्वों का डेरा बन चुका हो वैसे फलित हो रहा है। तालाब के आसपास प्रवेश द्वार पर भगवान की तस्वीरें, खंडित मंदिर, ढेरों अखंडित हालत में तस्वीरें नजर आ रही है। पहले भी ये तालाब में जलचर जीव यानी कि मछली कछुए की मृत्यु होने की घटना प्रकाश में आई थी। बावजूद कॉर्पोरेशन द्वारा यहाँ पर कोई भी सफाई कामगिरी और रखरखाव नहीं किया जा रहा, जिसकी बदौलत तालाब में ढेरों गंदगी का साम्राज्य, मच्छर का उपद्रव बढ़ते हुए लोगों के लिए परेशानी का अब ये केंद्र बन चुका है। जी तेजसभाई, आ कયું તળાવ છે અને શું કહેવા માંગશો અહીંયા આગળ જે સ્થિતિ છે? બિલકુલ, આ વડોદરા શહેરના પૂર્વ વિસ્તાર ખોડિયાર નગર પાસેનું આ ખોડિયાર નગર તળાવ છે। એક તરફ કોર્પોરેશને મોટી મોટી જાહેરાતો કરી, બજેટોમાં વડોદરાના તળાવોને બ્યુટિફિકેશન માટેની બહુ મોટી મોટી વાતો કરી, બ્યુટિફિકેશન થતા નથી, જે થયેલા છે એની જાળવણી નથી થતી। આપ જોઈ રહ્યા છો કે જે વોકિંગ રસ્તો જે બનાવ્યો છે એમને ચાલવા માટેનો, ત્યાં પથ્થરો તૂટી ગયા છે, આ દેશી પોટલીઓ પડી રહી છે। એનો મતલબ સ્પષ્ટ છે કે સામે જ એક દેશીનો ધંધો ચાલી રહ્યો છે। ત્યાંથી લોકો દેશી લઈને રાતના અહીંયા આ ગાર્ડનમાં આવતા હોય છે, તળાવોમાં આવે છે, દેશી પીવે છે, પોટલીઓ જ્યાં ત્યાં ફેંકે છે। બાજુમાં જ મંદિર છે, તો મંદિરના કારણે પણ લોકોને આના કારણે તકલીફ પડતી હોય છે કે દુર્ગંધ મારે છે તળાવમાં। આપણે જોયું કે આગળ ગટરના પાણી પણ અંદર જઈ રહ્યા છે। એટલે કોર્પોરેશન મોટી મોટી વાતો કરે છે, પરંતુ ખરેખર આની પાછળ જે ધ્યાન આપવું જોઈએ એ બિલકુલ આપતી નથી રહી। માત્ર ને માત્ર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોનો સેટિંગ ચાલે છે, પોતાના કોન્ટ્રાક્ટરો પાસેથી પૈસા લઈ લેવા, અને એમની ઉપર પણ ચૂંટાયેલા પાકના કોઈ પણ અધિકારીની કોઈ જવાબદારી જ નથી કે એમની પર અંકુશ નથી, જેના કારણે આ લાલિયાવાડી ચાલી રહી છે। અને છેવટે છેલ્લા વડોદરા શહેરની જનતાના પૈસા આ રીતે તળાવોના બ્યુટિફિકેશન પાછળ જે કહી રહ્યા છે એમાં બરબાદ થઈ રહ્યા છે। અસહ્ય ગંદકીને કારણે જળચર જીવોને નુકસાન થઈ રહ્યું હોય અને મચ્છરોનો ત્રાસ વધી રહ્યો તેવું લાગે છે તમને? બિલકુલ, આગળ પણ આપણે ભૂતકાળમાં થોડાક સમય પહેલાં અહીંયા ઘણી બધી માછલીઓના આ જ ગટરના પાણી અને ગંદકીના કારણે મોત થયા હતા, અને વિસ્તારમાં આવા દૂષિત પાણીના લીધે, આવા તળાવોના લીધે આખા પૂર્વ વિસ્તારની અંદર મસી હોય, મચ્છર હોય, માખી હોયનો ઉપદ્રવ ખૂબ છે, જેના કારણે રોગચાળો પણ ફાટી નીકળવાની આપણને બીક હોય। ત્યારે કોર્પોરેશને હજુ પણ જાગવાની જરૂર છે, અને જે પણ તળાવોના બ્યુટિફિકેશન પાછળ જે કરોડો ખર્ચે છે અને એના 50% જો પોતાના ખિસ્સામાં ભરતા હોય તો એની જગ્યાએ આ તળાવને ખરેખર સાફ કરવાની જરૂર છે। પાલિકા તંત્ર દ્વારા બજેટમાં તળાવોની સફાઈ માટે ખર્ચાની ફાળવણી કરવામાં આવે છે, પરંતુ જળ કુંભીઓ ઉગે નીકળે છે, લીલ થઈ જાય છે, સેવાળ બાજી જાય છે, ગંદકી છે, શું કહેશો? બિલકુલ, કહું છું ને કે કોર્પોરેશનને પોતાના કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવવા માટે આ બધા ઘટકડા કરતા હોય છે। ખરેખર બ્યુટિફિકેશન કર્યું છે, સારી વાત છે, એની જાળવણી કરવી જોઈએ, એના માટે કરોડો રૂપિયા ખર્ચાય છે, પરંતુ એ કરોડોની પાછળ ખાલી પેપર પર હોય છે। ખરેખર ગ્રાઉન્ડ લેવલ ઉપર જોઈએ આપણે તો કોઈ પ્રકારની કામગીરી થતી નથી, તો એ પૈસા જાય છે ક્યાં? અધિકારી કોન્ટ્રાક્ટરોની મિલીજુલી સરકાર ચાલે છે, કોર્પોરેટરો હોય એમની ભાગ બટાઈ હોય, તો ત્રણે કંઈક મળતું હોય અંદર, એટલે પછી કોઈ બોલવા તૈયાર નથી। સ્થાનિક કાઉન્સિલરોનું શું કહેવું? અમે ઘણીવાર